શું ખરેખર જબલપુરમાં થયેલી ક્રૂઝ સાથેની ઘટના કોઈ એમનેમ જ બની છે કે પછી કોઈની લાપરવાહી છે? અને આજના વિડીયોમાં આપણે એ જ જાણવાના છીએ કે ક્રૂઝના પાયલટે શું કહ્યું છે. તો બન્યા રહેજો આજના વિડીયોમાં. તો હવે તમને તો ખબર જ હશે કે આ ઘટના દોરાન 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને જે પણ લોકોને તરતા આવડતું હતું તે લોકો તેમાં કૂદી અને બહાર નીકળી ગયા છે અને બાકી રહેલા લોકોને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. પણ સવાલ તો એ ઊભો થાય છે કે આ ઘટના બની કઈ રીતે? પણ એવું તો શું કરવાથી લોકોનો જીવ બચાવી શકાત અને આ ઘટના પણ થતા અટકી જતી? પણ આની સાચી હકીકત તો એ છે કે જ્યારે ક્રૂઝ પાણીમાં ઉતર્યું ત્યારે જ IMDએ જવાબ આપી દીધો હતો કે આજની હવાઓ 40 થી 45 કિલોમીટરની રફતારે ચાલશે. પણ આવા સમયે મેનેજમેન્ટની જવાબદારી છે કે તે ક્રૂઝને પાણીમાં ઉતરવા માટેની પરમિશન ન આપે. આ જાણકારી હોવા છતાં પણ તે ક્રૂઝને પાણીમાં જવા માટેની પરમિશન આપી દે છે. આમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે વાતાવરણ જોતા તે મુસાફરો કહેવા લાગે છે કે ક્રૂઝને પાછી વળાવી લો. તે છતાંય તે લોકોની વાત સાંભળવામાં ન આવી અને ક્રૂઝને પાછી ન વળાવી. અને આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ક્રૂઝ પાણીમાં ડૂબાઈ રહ્યું હતું ત્યારે તેમને સેફટી જેકેટ પણ આપી દેવામાં આવે છે. તેમની જવાબદારીમાં આવે છે કે આ બધી ઘટના ઘટે તેની પહેલા જ તેમને સેફટી જેકેટ આપી દેવામાં આવવા જોઈએ. અને હવે વાત કરીએ ક્રૂઝના પાયલટ વિશે. જુઓ તેમણે શું કહ્યું. તે કહી રહ્યા છે કે મને રાત્રે ઊંઘ પણ નથી આવતી અને મેં 3 દિવસથી જમવાનું પણ નથી જમ્યું કેમ કે આ બધું જ મેં મારી સગી આંખે જોયું છે. અને હાલ અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લાઈવ જેકેટ પણ જોવામાં આવી રહ્યા છે કે લોકો પહેરી રહ્યા છે કે પછી નહીં. જો આ બધું સાવધાની પહેલા જ બરતી હોત તો હોઈ શકે છે કે આ દુર્ઘટના ના બનતી.